વિદ્યાર્થી મિત્રો, નિબંધના કોર્સની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલો પ્રશ્ન એ થશે કે તમારે મારી પાસેથી નિબંધ કેમ શીખવું? તો એનો જવાબ એ છે કે મેં નિબંધના પેપરની અંદર 131 માર્ક્સ ઓલરેડી લાવી ચૂક્યો છું અને 93 પણ લાયા છે અને 131 પણ લાયા છે. એટલે મને ખબર છે કે નિબંધના પેપરમાં માર્ક્સ કેવી રીતે આવે છે. આ એટલા માટે નથી કે હું મારી બડાઈ કરું છું, પણ આ એટલા માટે છે કે તમને વિશ્વાસ આવવો જરૂરી છે કે હું શું કહું છું. જો તમને મારી અંદર વિશ્વાસ નહીં હોય તો પછી તમે હું જે કહું છું એને ઇમ્પ્લિમેન્ટ પ્રોપરલી નહીં કરો અને તમે બીજા 4-5 કોર્સને લેશો અને એને પણ જોશો તો તમે કન્ફ્યુઝ થશો. એના કરતાં એક જ વસ્તુ સમજો અને એને બહુ પ્રોપરલી ઇમ્પ્લિમેન્ટ કરો, તમે બહુ સારા માર્ક્સ લાવી દેશો. આના પછી આપણે એ સમજીએ કે નિબંધના પેપરનું મહત્વ શું છે. જો યુપીએસસીની જર્નીની અંદર છે ને 3 વસ્તુ એવી છે કે જેની અંદર તમે બહુ સારા એવા માર્ક્સ લાવી શકો છો. એક એ છે ઓપ્શનલ, બીજું ઇન્ટરવ્યુ. ઓપ્શનલ ને ઇન્ટરવ્યુમાં તમને ખ્યાલ હશે કે માર્ક્સ કેટલા વેરી થાય છે. અહીંયા આપણે નિબંધની વાત કરીએ તો તમે જીએસ અને નિબંધને આપણે કમ્પેર કરીને જોઈએ કે જીએસ અને નિબંધની અંદર માર્ક્સ કેવી રીતે વેરી થાય છે. જીએસ છે ને એ તમે જો એવરેજ લખશો એટલે તમે 20 પ્રશ્નો પતાવ્યા છે પણ બિલો એવરેજ કન્ટેન્ટ છે, એવરેજ કન્ટેન્ટ છે. ઇવન 20 પ્રશ્નો પણ નથી પત્યા, 2-3 પ્રશ્નો છૂટી જાય છે યા 2-3 પ્રશ્નો બહુ જ ખરાબ લખીએ છીએ તો તમારા માર્ક્સ આવશે 70 થી 80 અને આવી જાય છે. કારણ કે જીએસમાં છે ને એવરેજ માર્ક્સ આપે છે. લાઈક તમે બેસ્ટ લખશો ને ત્યારે તમને 10 માંથી 5 યા 6 આપશે, પણ તમે બિલો એવરેજ લખશો ને ત્યારે 2 મળશે, 3 મળશે. પણ જો તમે બેસ્ટ લખશો ને જીએસની અંદર તો તમારા માર્ક્સ આવશે 100, 110, 120. એટલે તમે જો માર્ક્સનું વેરિએશન કેટલું છે. બહુ સારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપવાનું અને ખરાબ પ્રદર્શન, એમાં માત્ર 30 માર્ક્સનું જ વેરિએશન છે. પણ તમે નિબંધની અંદર આ વસ્તુ નોટિસ કરો કે જો તમે સારી રીતે નહીં લખ્યું હોય ને તો તમારા માર્ક્સ આવશે 70, 62, 65. પણ જો તમે સારો નિબંધ લખો છો ને તો 144, 150, 144 માર્ક્સ આપણે રેન્ક 2 ના હતા. તો આમાં વેરિએશન કેટલું છે? એક આખા જીએસના માર્ક્સ જેટલું વેરિએશન આવી જાય છે નિબંધની અંદર. તો આ છે નિબંધના પેપરનું મહત્વ અને તમારે કેમ આની પાછળ મહેનત કરવી જોઈએ. ઘણા છોકરાઓ તો નિબંધના પેપરમાં મહેનત જ નથી કરતા. તો આ તો ધ્યાન રાખવું જોઈએ કે મહેનત કરવાની છે. કેવી રીતે કરવાની છે ને એ પણ વાત કરું. લાઈક એક્સ્ટ્રા રીડિંગ કોઈ નિબંધ માટે જરૂરી છે તો હા છે, પણ એક્સ્ટ્રા રીડિંગ શું છે? એક તમારે અમુક સ્ટોરીઝ યાદ રાખવી પડશે, થોડા ઘણા કોટ્સ યાદ રાખવા પડશે, 5-6 પોયમ યાદ રાખવી પડશે. આમાં એવું પણ નથી કે તમે બહુ બધી સ્ટોરીને ખાલી કલેક્શન કરી નાખીને તમને એક પણ સ્ટોરી પ્રોપરલી યાદ નથી. તમને જો હેલન કેલરની સ્ટોરી ખબર છે તો તમારી પાસે એનું પ્રોપર ઇન્ટ્રોડક્શન રેડી હોવું જોઈએ, એક સસ્પેન્સ વેમાં, ના કે જસ્ટ સ્ટોરી ખબર હોવી જોઈએ. તો આ મહત્વ છે. હવે આવતા લેક્ચરની અંદર, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સમજીશું કે જુદા જુદા ફ્રેમવર્ક કયા છે અને હું ફ્રેમવર્ક ફટાફટ જ સમજાવવાનો છું કારણ કે મહત્વની વસ્તુ છે અને એ થીસીસ પોઈન્ટ ને એ બધું છે જે હું એના પછીના લેક્ચરમાં સમજાવીશ અને એમાં બહુ પ્રોપરલી ટાઈમ લઈને સમજાવીશ કે થીસીસ પોઈન્ટ શું છે, થીસીસ શું છે અને કેવી રીતે કેટલાક લોકો 70 લાવે છે, 75 લાવે છે માર્ક્સ અને કેટલાક લોકો 140 જાય છે. આ આર્ગ્યુમેન્ટ નિબંધમાં કેવી રીતે જનરેટ કરવાના છે, તો આ વસ્તુ હું નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ.